કેમ છો વિદ્યાર્થી મિત્રો? નમસ્કાર, જય હિન્દ. તો આજના વિડીયોમાં ગુજકેટ 2026 ગુજકેટ 2026ની સંપૂર્ણ ડિટેલ, કેટલા ફોર્મ ભરવાનું, કઈ લાસ્ટ ડેટ છે, કેટલું પેમેન્ટ છે અને કઈ જગ્યાએથી ફોર્મ ભરવામાં આવશે અને કઈ પ્રકારની વેબસાઇટ છે, ઈચ એન્ડ એવરી ડિટેલ તમને આ વિડીયો મળશે. તો વિડીયો મિત્રો એન્ડ સુધી જોજો. તમને સંપૂર્ણ માહિતી ગુજકેટ રિલેટેડ, ગુજકેટ 2026 ધોરણ 12 સાયન્સ જે ગ્રુપ એ તથા ગ્રુપ બી માટે એક્ઝામ જે કન્ડક્ટ કરવામાં આવે છે તેની નીટ એન્ડ ક્લિયર કટ માહિતી તમને આ વિડીયો મળશે. તો વિડીયો મિત્રો એન્ડ સુધી જોજો. જો ચેનલ પર નયા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને જો ચેનલ પહેલેથી સબસ્ક્રાઈબ કરી લીધું તો એના માટે થેન્ક યુ. મિત્રો આ વિડીયો એટલા માટે તમને ઇમ્પોર્ટન્ટ છે કે ગુજકેટ 2026ની ફોર્મની પૂરી ડિટેલ આ વિડીયો તમને મળવાની છે. તો શરૂ કરીએ મિત્રો વિડીયો. તો મિત્રો તમને એ પણ બતાવી દઈએ કે ગુજકેટ 2026 માટે ગવર્મેન્ટ ગુજરાત સરકાર દ્વારા મિત્રો જે અપડેટ આવી છે તમને અપડેટ આપણે 1 બાય 1 બતાવીએ. તો તમને સ્ક્રીન ઉપર મિત્રો હું અપડેટ અહીંયા શરૂ કરું છું. તો મિત્રો આજે જ મિત્રો જે ગુજરાત સરકાર એટલે ગુજરાત સરકારની મિત્રો જે વેબસાઇટ છે એના દ્વારા પરિપત્ર જે પ્રેસ નોટ આવી છે મિત્રો તમને આપણે વાંચીને સંભળાવી અને એની ઈચ એન્ડ એવરી ડિટેલ તમને ખ્યાલ આવે એટલે વિડીયો એન્ડ સુધી જોજો અને પ્રોપરલી એની એક માહિતી મિત્રો તમે યાદ પણ રાખતા રહેજો જેથી તમને માહિતી પ્રોપરલી મળે અને આવનારા સમયમાં તમે ગુજકેટ એક્ઝામ પર સરસ રીતે આપી શકો એનું ફોર્મ પર પ્રોપર રીતે ભરી શકો. સૌથી પહેલાં મિત્રો માહિતી વાત કરીએ તો ગ્રુપ એ તથા ગ્રુપ બી અને ગ્રુપ એ બીના તમામ વિદ્યાર્થીઓ મિત્રો જે પણ ગ્રુપ એ બી તથા ગ્રુપ એ બી જે પણ વિદ્યાર્થીઓ ધોરણ 12 સાયન્સમાં રાખેલું છે તે તમામ વિદ્યાર્થીઓ મિત્રો ગુજકેટનું ફોર્મ ભરી શકશે. એ ગુજકેટનું ફોર્મ ભરવા માટે મિત્રો સૌથી પહેલાં તો આપણે એના માટે 2 વેબસાઇટ મૂકવામાં આવી છે મિત્રો. એ વેબસાઇટનું તમને નામ આપી દઈએ. એક વેબસાઇટ છે મિત્રો જે ગુજકેટ માટે જ છે, ગુજકેટ સ્પેશિયલ માટે જ છે, gujket.gseb.org જે હું નીચે તમને લાઇનમાં બતાવી પણ દઉં છું. એક આ વેબસાઇટ છે અને બીજી એક મિત્રો વેબસાઇટ છે જેના માટે તમે તમારું રજિસ્ટ્રેશન એટલે કે તમારું ઓનલાઈન આવેદનપત્ર જે ગુજરાતીમાં આવેદનપત્ર શબ્દ કહેવાય તે તમે પ્રોપરલી ત્યાં આપી શકો છો. મિત્રો બીજી વેબસાઇટ છે તમે પણ નોંધી લેજો www.gseb.org આ પણ મિત્રો વેબસાઇટ તમને બતાવી દીધી. તો આ બંને વેબસાઇટ ઉપરથી મિત્રો જે પણ વિદ્યાર્થીઓ ધોરણ 12 સાયન્સ પછી જે ગુજકેટની એક્ઝામ જે કન્ડક્ટ કરવામાં આવી છે મિત્રો જેની ડેટ આપણે પહેલાં જ આપણે જૂના વિડીયોમાં આપી ચૂક્યા છે એ ડેટે જે એક્ઝામ લેવાની છે એ એક્ઝામ મિત્રો 3 વિષયની આમ તો 4 વિષય થાય પણ આમ 3 વિષયની એટલે કે મેથ્સ, ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને જો બી ગ્રુપ હોય તો મિત્રો મેથ્સ, ફિઝિક્સ અને બાયોલોજી આ તમામની મિત્રો એક્ઝામ એક જ દિવસે કન્ડક્ટ કરવામાં આવશે. તો એ એક્ઝામની મિત્રો આગળની વાત કરીએ આપણે તો મિત્રો પ્રેસ નોટમાં કહેવામાં આવ્યું છે કે આનું આવેદનપત્ર મિત્રો આવતીકાલ એટલે કે 16 ડિસેમ્બર મિત્રો 16 ડિસેમ્બરથી લઈને મિત્રો આ ફોર્મ ભરવાનું ચાલુ થશે જેની બંને વેબસાઇટ મેં તમને આગળના 2 મિનિટ પહેલાં તમને જાણ કરી. 16 ડિસેમ્બરથી મિત્રો આનું આવેદનપત્ર ભરવાનું સ્ટાર્ટ થશે અને 31 ડિસેમ્બર મિત્રો એટલે કે આ વર્ષ જે પૂરું થાય એટલે આવનારા 2 અઠવાડિયા દરમિયાન તમે કોઈ પણ સમયે કોઈ પણ રીતે મિત્રો આ જે બંને વેબસાઇટ આપી બંને વેબસાઇટ ઉપર તમારી પૂરી ડિટેલ લઈને બેસી જજો અને પ્રોપરલી તમારું ફોર્મ તમે ભરી શકો છો. મિત્રો યાદ રાખજો 16 ડિસેમ્બરથી લઈને 31 ડિસેમ્બર સુધી છેલ્લી તારીખ છે. ત્યારબાદ મિત્રો 1 તારીખથી આનું ફોર્મ એટલે કે નવા વર્ષમાં તમે વિચારશો કે આનું ફોર્મ ભરવું તો મિત્રો ફોર્મ ભરી શકાશે નહીં. એટલે કે 16 ડિસેમ્બરથી લઈને 31 ડિસેમ્બર સુધી આપેલી બંને વેબસાઇટ પર તમે એનું ફોર્મ ભરી શકશો. મિત્રો આગળની માહિતી તમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે તે પણ તમને જાણ કરું. મિત્રો જે ગુજકેટની એક્ઝામ મિત્રો કન્ડક્ટ થવાની જેની પરીક્ષાની ફી મિત્રો ગુજરાત સરકારે નક્કી કરી છે 350 રૂપિયા મિત્રો 350 રૂપિયા મિત્રો ફી છે. એ ફી પણ તમે કઈ રીતે ભરવાની એની પણ મિત્રો તમને સિસ્ટમ બતાવી દઈએ. તો મિત્રો તમે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ અને જો ઓનલાઈન મારફતે મિત્રો ભરવા માંગતા હોય તો એસબીઆઈના બ્રાન્ચ પેમેન્ટ એટલે કે એસબીઆઈ ઈ પેમેન્ટ જે સિસ્ટમ કહેવાય છે એસબીઆઈ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની ઈ પેમેન્ટ જે સિસ્ટમ કહેવાય છે એની પરથી પણ મિત્રો તમે ઓનલાઈન જે એનું એસબીઆઈ બ્રાન્ચ પેમેન્ટનું જે ઓપ્શન છે એ પેમેન્ટ ઉપરથી મિત્રો ફક્ત મિત્રો 350 રૂપિયાનું પેમેન્ટ એ ભરવાનું રહેશે. જે પણ વિદ્યાર્થીએ ગુજકેટની એક્ઝામ આપી છે ભલે પછી એ ગ્રુપનો હોય કે બી ગ્રુપનો હોય કોઈ પણ ગ્રુપનો વિદ્યાર્થીઓ એટલે 350 મિત્રો ગુજરાત સરકારે ફોર્મની ફી નક્કી કરેલી છે. તો મિત્રો તમને ફરીથી એકવાર બધી પ્રોપર માહિતી એકવાર સમજાવી દઉં એટલે વિડીયો એન્ડ કરતાં પહેલાં તમને પ્રોપરલી ડિટેલ ખ્યાલ આવી જાય અને તમે આ પ્રકારની ડિટેલ મુજબ આવનારી એક્ઝામ માટે એનું ફોર્મ ભરી શકો. તો મિત્રો 16 ડિસેમ્બરથી લઈને 31 ડિસેમ્બર 16થી લઈને 31 એની ડેટ છે એટલે કે 2 અઠવાડિયા તમારા પાસે
2 અઠવાડિયા મિત્રો તમે એનું પ્રોપરલી ફોર્મ ભરી શકશો. જ્યારે મિત્રો વાત કરીએ કે એનું ગ્રુપ એ અને ગ્રુપ બીનું જે ફોર્મ ભરવા માટે મિત્રો જે વેબસાઇટ તમને જાણ કરી હતી મેં અગાઉ, એ વેબસાઇટ ફરી બતાવી દઉં, GSEB.org અને gujarat.gseb.org પરથી તમે ભરી શકશો. અને મિત્રો અહીં ટોટલ જે આ ફોર્મની મિત્રો જે ફી છે અને જે ફોર્મ ભર્યા પછી મિત્રો જે પેમેન્ટ કર્યા પછી તેનું ડાઉનલોડ રિસિપ્ટ, તમારે ડાઉનલોડ રિસિપ્ટ પણ કરવી બહુ જરૂરી છે, જેથી તમને ગુજકેટની રિસિપ્ટ પણ પ્રોપરલી આવી જાય મિત્રો. તો મિત્રો ડાઉનલોડ રિસિપ્ટ કર્યા પછી એટલે કે 350 રૂપિયાનું પેમેન્ટ કર્યા પછી ડાઉનલોડ રિસિપ્ટ તમારે કરવાની રહેશે. તો આ હતી ગુજકેટના ફોર્મ ભરવાથી લઈને ગુજકેટ ડેટ સુધી, ગુજકેટની આખર તારીખ સુધી અને ગુજકેટના ફોર્મ ભરવાની કેટલી ફી છે આની તમામ માહિતી આપતો આ વિડીયો છે મિત્રો. આવા અવનવા વિડીયો અમે લાવતા રહીશું. તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી રાખજો અને બેલ નોટિફિકેશન ઓન રાખજો. તમને આ વિડીયો કેવો લાગ્યો તેના માટે ખાસ અમને અચૂક કોમેન્ટ કરી બતાવજો, જેથી નેક્સ્ટ વિડીયો પણ અમને કઈ પ્રકારનો તમારે જોતો હોય તેને કોમેન્ટ કરજો. તો મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બેસ્ટ ઓફ લક અને પોતાની મહેનતને મિત્રો હજી સરસ રીતે વેગ આપો અને મેક્સિમમ સારામાં સારું રિઝલ્ટ લાવો અને તમારા પેરેન્ટ્સના સપના પૂરા કરો. એ જ બેસ્ટ વિશેષ સાથે મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બેસ્ટ ઓફ લક અને